સમગ્ર ગુજરાતમાં આજનો હોટ ટોપિક છે ગોંડલ. ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ ગોંડલના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલની મુલાકાતને લઈને ગોંડલમાં ખૂબ ગરમાવો આવ્યો છે. ગોંડલનો જે મુખ્ય મુદ્દો છે જેને લઈને આ બધું થઈ રહ્યું છે એ કાયદો અને વ્યવસ્થાની આજે ત્યાં શું પરિસ્થિતિ રહી તેને લઈને આજે વાત કરવી છે. જય હિન્દ. બે સાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું, મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી. હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી. આજે ગોંડલમાં જે કંઈ થયું તેના વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, એટલે એ વિશે વધુ વાત ન કરતા ખાસ આજે વાત કરવી છે ત્યાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે. કારણ કે જયરાજસિંહ જાડેજા જે ત્યાંના પૂર્વ ધારાસભ્ય છે તેમનું અને તેમના સમર્થકોનું એવું કહેવું છે કે ગોંડલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી છે, પણ આજે ત્યાં જે દ્રશ્યો સર્જાયા તેને જોઈને કોણ એવું કહી શકે કે અહીંયા સારી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાય છે. સૌપ્રથમ તો ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિના ચશ્મા પહેરીને બેઠેલા લોકોની આંખ પરથી આ ચશ્મા ઉતારી દે તેવા દ્રશ્યો જે સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ. અહીંયા 4-5 જણા એક બંદૂક લઈને તલવાર લઈને બોલો હું બંદૂક લઈને તલવાર લઈને નાલા નીચે 4-5 જણા હતા. આગળ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડી ઉપર, બરોબર ને. મને એમ કહેવાનું આવ્યું તમે અહીંયા કોણ આવ્યો ને જયરાજસિંહનો ફોટો બતાવીને એમ કોના કોણ કે તારો બાપ હે, આવું એ લોકો બોલતા. તમને બંદૂક કોના દ્વારા દેખાડો? હવે એ ફોટો તો અહીંયા આટલા માણસોમાં કેવી રીતે ખબર પડે કોણ હતું? ખરેખર બંદૂક દેખાડવામાં આવી, તલવાર ને બંદૂક બે વસ્તુ હતી. મળતી માહિતી અનુસાર જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલ પહોંચ્યા ત્યારે બોડી સંખ્યામાં ગોંડલના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને કહેવાય રહ્યું છે કે એ લોકોની સાથે એમના જે સમર્થકો હતા એમના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો, ખૂબ તોડફોડ પણ કરવામાં આવી. એટલે કાયદો અને વ્યવસ્થાને લઈને અહીંયા પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા તો પોલીસ શું કરતી હતી? પોલીસ કેમ તેની ફરજ બજાવવામાં પહોંચી ન શકી? પોલીસ કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં સદંતર નિષ્ફળ રહી હોય ત્યારે જ 8 માંથી 2 વાહનો જ બચ્યા હોય, બાકી બધા વાહનોમાં તોડફોડ થઈ છે. જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો એમના મુજબ કામ કરે અને જાડેજા પરિવારના સમર્થકો એમના મુજબ, પણ આ બધામાં કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય એ જોવાની જવાબદારી ગોંડલ પોલીસે હતી, જે જવાબદારી નિભાવવામાં ગોંડલ પોલીસ ક્યાંક પાછળ રહી ગઈ છે. અને સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે લોકો હથિયાર લઈને ઉમટી પડ્યાની વાતો થઈ રહી છે ત્યાં સુધી ગોંડલ પોલીસ ઊંઘતી રહી. આ ભાઈ એવો દાવો કરી રહ્યા છે કે ત્યાં લોકો તલવાર અને બંદૂકો લઈને ઉભા છે, તલવાર અને બંદૂકો જેવા ઘાતક હથિયારો લઈને ઉભેલા લોકો. જો કે આવા લોકોને આવારા કે અસામાજિક તત્વ પણ કહી શકાય, જે જાહેર જગ્યાઓ પર હથિયાર લઈને નીકળી પડે છે અને પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહે છે. જો કે પછી પોલીસ આવી તો ખરા, પણ પોલીસની હાજરીમાં આ બધું થવું એ કેટલાય પ્રશ્નો ઉભા કરે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.